પટી રાખ. તમને હું કાઢ્યા કરો છો પાછળ હવા? આલા પેટમાં હું પેટમાં ઓછું ખાતા હોય તો ખા ડખો થઈ ગયો છે. કાળ્યા કરે બહાર થી પાછું પેટમાં ડખો થઈ ગયો છે. ગંધાય છે બધું. શું તને ઘટાય છે? તો કઈ સારું શાક લઈ આવજો. બટાકા નહીં બનાવું કઈ. બટાકા બનાવે તો કરું. આ શું કરો છો ગંધારો? શું ઘટારો? એ બાજુ નહીં જવાતું પાડવા માટે. વાત ગમે તેવાનું હોય એવું કોઈ તમારી સાઈડ તો પકડવાની ના હોય. વાત કરી વાત કરી આખો દિવસ ખાઈને બધું હાર્યા જ કાઢ્યા કરવાનું. હું અવાજ કાઢ્યા કરી તો બોલ બોલ કરે હોય છે. બરે બોલ જ કરો ને કામ કરો છો કઈક જઈને આ બધું હું શરમ આવે કે નહીં આવતી શરમ? હું મેં કાયદા તને શરમ આવે છે કે નહીં? શેની શરમ હવે? આ બધું ગંદુ કરો પાત કર્યા કરે છે. પાડાવાની મોટી થઈ છે. કંટાય છે. શરમ વગરનું ચૂપ કર ને બધું. આ હું પાડ્યા કરે છે બધું. પાડા કરે છે. બડા હેર શકતા આ કામ કરવા જાઓ. અહીંયા કઈ ઊંઘી નહીં. આ બધું કે નહીં ગંદુ કરવાનું પાત કર્યા કરો. રોહમેરા બનાય છી. શું બનાવ? અરે જા પછી જા કામ કરવા જા. છી રોહમેરા બનાય જાય. મારું બેટું પેટમાં લોચો થઈ ગયો છે. કાલની આ વલા થઈ છે. હે પપડે છે શું? રોહમેરા હો હાય ગેસની ગોળી છે. ગેસની ગોળી કઈ છે નથી. જાઓ તમે કામ કરવા. બધું પછી જાય કામ કરશો તો. ના પચી જાય તો હું આ ઊંઘીને આવું કરું ને એટલે જ બધું પચતું નહીં મેં તમારે. ગોટાળો થઈ ગયો હા. આ એવું બનાવે છે ખાવા ગોટાળામાં બનાવ તો કરે બીજું શાક લાવો. તો ચાર બનાવો. બટાકામાં દાળ ને ફાઈને બધું ગેસ કરે અમારે. ના બધું ગંદાય ભાવ હું નહીં કરું. બધું જાઓ તમે કામ કરવા જાઓ. શું ઘંટા તું તો આ બધું ગંદાય કરે. ઘંટા તું કરે છે સારો વગર ના એ. વાત કરી છે. તો હાલો મનીષાને ફોન કરીને મારી દીકરીને બહુ યાદ આવે. મનીષાને ફોન હા કર્યો. કરો ઘણા દિવસ થઈ ગયા. હલો હેલો પપ્પા. શું કરે બેટા? બસ મજામાં. આ તારી માં તને ખૂબ યાદ કરે છે. એવું? હા તો આવો તમે જમાઈને બધા આવો. હા પપ્પા હું વાત કરું પણ એ છે તો જરાક કામમાં છે તો જમાય તો નહીં આવે પણ હું આજે હાથે આવો. રોજ યાદ કરે છે તને બેટા. તારા વગર રહી કહેતી નહીં. એવું છે? ઉવ્વ. હારું મમ્મીને યાદ આપજો. હું આવો આજે હાથે આવો. જમાય નહીં આવે. કામ પડ્યું છે ઘણું ખેતરમાં. હા તો તારી માથી વાત કરવી છે. હાલો હા આપો. લે હાલો દીકરા હા કેમ છે મમ્મી બેટા? કેમ છો? તબિયત પાણી તારી? હારું છે તબિયત પાણી. આવની દીકરા યાદ આવે છે. હા આવી અમે આજે હાથે આવશો ને તો તમારા જમાય તો કામમાં છે એટલે એ નહીં આવે. કરો પોસ કરો. હા કેવ એમને આવતા હોય તો લેતી આવીશ પણ કદાચ જ આવશે. આવજે હા દીકરા બહુ યાદ આવે છે. હા મનીષા હારું બેટા. સારું. વાજ્યા બાપા આવી ગંદ ઉઠાડી તમે તો. શું છે? પાડો? આ માર તો ચક્કર આવે એવું પાડ્યા તમે તો. શું પાજ્યા તાણ લે સોનું મોનું કામ કર યાર. હા ભાઈ હું તો થાચ્યો કોઈ કોમ કર નહીં ઈ કરું. તને હું લડા છે ઉપાડું છું એ. આ બેઠો તમારે કરવું હોય તો કરો ને કે કોઈ ના. આ ગંદ ઉઠાડ કરો આખા ગોમમાં ગંધાય એવું પાડો. તું ઊભું થાય છે. હું નહીં થવાનો ઊભો. ભણવામાં દાલદર મારતું નહીં. કોમમાં કોઈ દાલદર મારતું નહીં. ક્ષેત્રોમાં જોર આવે. ભણવા જતા જોર આવે. બધી વાતે જોર આવે. ધંધો કરતા જોર આવે. હા આ મમ્મી સાંભળ. બોલ. ચૂપ કરો ને. શું ચૂપ કરે વાત કરે છે તું યાર? આ ચૂપ તારે બાપા છે ને સુધરવાનું નથી લાગે. સુધરવું નહીં. એટલે જાઉં છું દાડા બગડવું છે નહીં સુધરવું. આ સાંભળો હું એમ કહું છું કે આજે આપણે મામાને ત્યાંથી ફોન આવ્યો છે. મમ્મી બોલાવ્યા છે તો જવાનું મામાના ઘરે. હા મામાને ઘેર જાવું એ કે મમ્મી કે બહુ યાદ આવે છે કે આવો જોવા એમ કે એક દિવસ જોઈને જતા રહ્યો. કોનો ફોન આવ્યો? મમ્મી માર નોની નો યાદ ફોન કરે આવ્યો. છે. માર નાની નો ફોન આવ્યો. તને નોનીનો ફોન બહાર આવ્યો? જવાનું અમે આજે હાથે. કની નોની? મારી તો હેડો મુયા આવું હેડો. તમારે કઈ આવવાનું નથી. અમે આજે હાથે જઈ આવશું. હા તમે જબરા બે માય દીકરા જાતે જઈએ છે. અમારા ક્ષેત્રમાં બથવાનું તમારો દૂર કરવાની. પણ એમ કહું છું તો તમે ખેતરમાં બહુ કામ છે ને એટલે કામ કરજો. અમે આવીએ એક દિવસમાં ફરી આવશું પાછા. જા ભાઈ ના મારા આબુ પડશે તો તને કહું. આ તો આ હું છે તમારે પણ હું તો એમ કહું છું
કે લઈને નહીં જાઓ, આ બધું તમારું પેટ સારું થાય ને ત્યારે આવજો, ત્યાં ઇજ્જતના કાકરા નહીં કરવા તો મારે પેટ મેલીને આવું તારી પિયરમાં પેટ મેલીને આવું આખો દિવસ આવો જ કરજો. હવે સાંભળો, હા હવે તમારે જવા દેવું છે કે નહીં પિયર અમને? એટલે મન નહીં જાવ જવા દેવું હોય તો જવા દે ને, અમે તો ચાલ્યા ભાઈ માં દીકરા. આ તો જો જવાનું જ છે ભાઈ, તમે અહીંયા કામ કરજો, સંભાળો જરા ખરખું. આ હોજો વેલી અને આવજે તો આ ભાઈ બધું પેટ લઈને બેહી રહેશો પછી કામ કર્યા વગર. હોજો વેલી આવજે એમ પૂછો હેર મમ્મી હેર. હા, કાલે આવતા રહીશું અમે. આ ભેંસો ડોવાનું તેમ થાય હમણો હા, હારું તમે સંભાળી લો. એ સો પાદે જાતા. જો પહોંચો ને એ 100 બે જણા હાલ એકલો જાતો એ પોકણ બરોબર છેડી છેડી મારતા આવું છે મારું શું કરું હું જોઉં છું માર તો કોમ કરવા જો પબલે છે આ બધું લાલી ના મેશો ને આ બધું આ ઘડિયાળો ને બડિયાળો ને બધું કાઢો. હવે ના સારું લાગે. આપણી છોડીને છોકરો આવ્યો ઓવે કોઈક વાતો કરશે તમારી કે હજુ સુધી તો ગયડે છે તો ઠરી જતો નહીં ઓયાનો. દાદા. સમજ પડી? ના ના હા, મારો દીકરો આવ્યો, મારી છોકરી આવી. બરાબર, આવો 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 મમ્મી આવો કેમ આવો છો? આવો આવો કેમ બેટા, આવો આવો. છે? હા. હારું છે? અને પેલો નથી લાયા? ના, એનું કામ છે ખેતરમાં એટલે નહીં એ આવતા. સો રાશા શું કીધું? નિહાળે જવાનું, નિહાળેથી આવીને થોડું ઘણું લેસન કરવાનું, પછી તારી માના હાથી જવાનું, એટલે બિચારો એને હાથનો હૈયારો થઈ જાય. સમજ પડી? હા તે હું થોડું જાઉં ઘણું છું કામ કરવાનું. અને તારા બાપા તો ફોડી ખાવાય નથી. તું સંભાળે તારે. આ તો મારા તો કેવું થયું છે, હા, પપ્પા. ચોરી પહેણાઈને મેં તો જખ મારી એવું થયું છે. તમે શું કરજો વળી? તારે શું ચાલે મમ્મી, બીજું કઈ કામ? સારું છે બેટા. સારું છે ને? હઉ. પપ્પા કામ નહીં કરાતા ને મમ્મીને ના વધારે? ના કામ કરાવતો આવ્યું હોય વીજળી બળા એ કે ક્ષેત્રમાં કાળી મેઘ ના થઈ ગઈ હોય. સાચી વાત છે. તારે એ ક્યાંથી આવ્યો? એટલે જે કહેવાય ના ના આલો બેના પણ તમે તો ના પાડતા હતા ને આવવાનું. આ હું તમે આવડા પપ્પા ના પાડી હતી આવવાનું અમે. અરે પણ તમે ના પાડો ઈયોનો જીવ રે હું એકલો ઘેર હું કરું તારા ઈયોનો જીવ રે આયા બોલો ખબર જ નહીં પડતી કે ખેતરમાં કોણ હાચવે. આગળ રાત બેહવા જાવ આ હું યા હું કર્યું તમે આવતા પેલા ઘડી ઉઠાડી પાણી લાય લઈ લ્યા આ ગંદા યા તમે તો અહીંયા તમને ખબર નહીં પડતી કોઈ બેઠું મમ્મી, આમ આવતા રહો તમે. કેવું છે આપણા શું આમ કરો છો બધા અલ્યા ઘડી ઉઠાડી ઘર અલ્યા કોઈ ના થાય હું 24 કલાક કરું છું પણ કોઈ થતું નહીં તમને નહીં કઈ આવે છે આ હું મંડે આવીને આજ અમને કઈ શાંતિ તમે ના આવે તમે ના આવે અલ્યા અલ્યા જે એ વાર હાથી 24 કલાકમાં તમે તો આખું વાતાવરણ બગાડી રહ્યું કશું કોઈ વાતાવરણ એવી છે આખો કૂવો બગાડ્યો ઓ તો કોઈ ફરક નહીં પડતો હોકી હેરી જતો યાર તમને તો ના પડે પણ તમને ના આવે પણ હોમે બેઠા હોય બધી ગઈ જ આવે આખો દાડી ધડાકા થાય કોઈ હવે ધડાકા પેલું તમે તો પાણી લાવો કે આમ ચમ ત્યાં પોણી લઈ તમે આપે છે પાણી આવે શાંતિ રાખો. શાંતિ રાખો વાળી તમારે પેલા પોણી લઈ જાય પૂરું પૂરું ઉડી દે પૂછું દે આપણે બાઈક લઈને જઈએ છીએ હમણાં જઈએ છીએ તો હેરી આવી અલ્યા પણ એને આપણી જીવના રોયની યાદ કરી છે હા હું પૂછું કે બાઈક લઈને જઈએ અલા માથા ઓઢો માથા તમારી ચાટ ઢોકો વાહ આ તો જમાઈ કેવું રોય અહીમ હા તમારે તો પાણી. વાહ મજામાં છો કે હા મજા. વાહ વાહ મજામાં છે તો એ શું દક્ષા મારા ઘેર બાપાને કઈ સમજાવો કઈ સારો મગજનો જો ક્યાં જાય તો શાંતિ પણ નહીં બાર આવે તો. સમજાય સાચી અવસ્થિત સમજાવવાનું અને પણ થાય તારા મારા બાપ કહેતા શરમ આવે. એ બોલ બોલ ના કરે બધા પડ્યું આ છોકરો જેવું ગંધ ઓ સુવાળો અને કરી. ઓલી દવા કરાય હા, દવા પપ્પા અમે એમને ડોક્ટર પાસે બી મોકલ્યા હતા પણ ગયા કે નહીં ખબર ડોક્ટર પાસે ગયો તો જાણે. પણ દવા ચાલુ જ છે હે હવે પણ હવે ફરક પડે બસ કરો ને હવે. એટલે પણ સેટું જ કરા આવું બેઠા તે આવું છે તે શું થઈ ગયું તારે હવે કોઈની શરમ તારા ના બાપ બી આવતી નહીં આવું કરો લો શરીર શરમ ના પડી અરે નહીં જોઈ તો બાપા અહીંયા આ જમાઈ કરે. અરે પણ શું કરું આ કઈ લાજ વાજ રાખો કઈ તારા થોડી ઘરે તો રાખો છે ને બંધા તા બાપા ઊભી થાવ છે મારા ઉપરથી ઉભરા બાપા તે હરખો બેહો ને તમને કઈ તારે? શરમ લાગે કે શરમ નથી? આવતી ને આવી ગયા મા પાસે બેસી ગયા છું તારે તમારે કોઈ ભૂત પડે છે કે નહીં એટલે તને આ બાપા મારા મમ્મી જેવો માર માર કરી તને જાય. નતું કીધું છે આપણે દાવો તમારા ઘર તો ચોય ના આવું. આ તને છટકી નતું કીધું લાગે. છે
પેલા દવાખાના હતા તો ડોક્ટરે બેભાન થઈ ગયો આ છટકી ગયેલો છે અહીંયા બાપા કરે તું હાલ નિહાળમાં જા, હમણાં પહોંચવા છે, હમણાં છૂટેલો હું બાઇક લઈને આવું તને શું કીધું લે? અલ્યા ભલા કીધું પણ છોકરો આવ્યો બિચારા. તમે શું હતો ને? એટલે પણ નિહાળ બગાડીને આવો ના ચાલે કે ભલા આદમી? તમે નહીં ફાવતું હોય એકલો. અત્યારે ભણ્યાવાનું કોઈ નહીં. હા એ વાત સાચી છે પણ ઓલા તમારે નહીં ફાવતું હોય છોડી મણું. એ વાત નથી યાર. તાણે અત્યારે ભણાના તો ભણ્યાવાનું તો પછી એને પોયલા ઉપાડવા પડશે, આમે મજૂરી કરે મીને કરવી પડશે. એ તો કશા બધે તો બધું મોટો થાય એમ શિક્ષા બધું. એમ ના ચાલે, શિક્ષા તાણે શિક્ષા. હાલ હાલ બધું તમે શીખવાડો બધું તે. અત્યારે જમાનો છે ભણવાનો. અલ્યા ભલા આદમી જમાનો તો છે પણ તમે હાલ હાલ બધું શીખવાડવા માંડ્યા. અમે ભણ્યા હજી તો હતા. નેનો કહેવાય. લે દાદા આ તો પાડી હે ને મારી મને તારે ભલા આવું માણસ આ આવું જોજો. કરાવ્યું છે? કેવો હતો આ ને જુઓ, કેવો આ થઈ દુબળો ગયો દાંત છે? કહીનો છે મારા ભોણિયા. તાણ અને એ બસ પોટલી તાણ? બટાકા ભરવાઈ હા જો તારી માં બટાકા બનાવવાનું હું શું કરું? તારે મામા બનાવો થોડા મોણ ખાઈ દો, મોણ ખાઈ દો. વધારવાનું કો બટાકો તો તમે એટલે મોણા છે કોઈ હાથે કઈ કોઈ વસ્તુ કોઈ ના કરવાની. તું આજે તું ઘરે લઈ જા એને હવે કઈ જોતો નહીં અહીંયા મને તું હેડ મરી જા, ભેંસો દોવા ટેમ છે હું હેડ. કઈ આવવાની નહીં જાઓ તમે અલ્યા ભેંસો દોવા ટેમ છે. સાંભળ્યો? હોવા. રોટલા તૈયાર છે હેડો જમી લ્યો. રાણો રોટલા તૈયાર, હું એ તૈયાર જ છું. હેડો આગળ દો, મળી દો. હેડો મળી દો. અમે હોજા ઘેર જે રોધું એટલે કે બારે બારે પટાવું શું લે ખોટું? વાત સાચી છે. હે? હેડો હેડો લે પપ્પા. એ ખાઈ ગયેલ આપણે ઘેર ડે ડખો ના કરવો પડે. હેડો સારું, ચાલો. હાલો જમી લો હેડો. હેલો. અરે હેડતા હેડતા ગઢાઈ માર્યું. આવા કેવા જમાય તમારા હેડતા હેડતા ગઢાઈ માર્યું. આખું ઘર ગઢાઈ માર્યું. આખું ઘર ગઢાઈ માર્યું. આહા દસ દાડા દિવસે કરે ઠંડા જોલક નથી જો અખવા વાળા પૂછો. શ્વાસ લેવામાં તકલીફ થઈ ગઈ. અરે શું શ્વાસ લેવામાં? ખાવાનું એને. તારે ખબર તું જેવી એના પાસે રહેશે. તું એના પાસે જેવી રહેશે હું તો વિચારું છું. મને તો બહુ જીવ ઉપર આવી જાય છે. એના હાથે. આ તારી મા બાપની તાસી દીધું છે એને તો ખટાતું જ નહીં આવું. કાંઈ દવા બવા આવે તો કરાવો જરાક. મને અરે તો શું સમજ દવા નહીં કરાવું? પડતી. અરે કોણ તે? હવે તું ખાટા. અંદર દુકાળ હે એટલે એકલું ખોલી દો. ખોલી દે ખોલી દે. ખોલ દે જા. તારો બાપ છે આવું કરાય? રાખો તાર બંધો મામા જમાય નહીં છે. જોતા. તારા બાપ કેવડા મેં પૂરા તો છે. હાય નીકળો બહાર. નીકળો બહાર. એટલે તો બધા ને અહીં જાઓ. ભાઈ ને હરી તો કે મોન માર એને મરી ગઈ અમે. હું છું. આ અરે ચાલો બારે અરે જમી લીધું હોય તો. અરે તમારે કોઈ શરદી ખોસી ના થાય એના માટે સારું બધું. જો હવે તમારા રોટલા વિચાર ખાઈ લીધા. ના હવે નહીં ખાવા. બસ કરો હવે. ચાલો તમે હેડો. હેડો અહીંયાથી આ પપ્પાને તકલીફ થઈ જાય. હેલો. મમ્મી અમે જઈએ તમે છીએ. આમાં હોય ને તમે ઉપર જો. તમે આમાં આવો બે આવો. લે. આ જોકા હાડે ખોલ્યો. ઓને તો કદી બોલાવો જ નથી. કન ગંધાઈ માર્યો. આજા. આનો તો હું બાકી છે ભગવાન કહું છું તો. જય શ્રી રામ. મોડું કર્યા મની. ચાલો ચાલો. ચાલ ચાલ મેરી ગાડી. પેટમાં તકલીફ છે. કેવું ભાભી મજામાં? હા મજામાં. તેલ પડ્યું હોય તો આલજો થોડું. તેલ હા, જોઈએ હા, છે? મારે શાક વઘારવું. હા લાવ ભાઈ. બેસો. હા. હું બે હા. બેહવા જેવું ભાઈ, રાખ્યું જ જરાક નહીં મારો એટલા. ડોક્ટર વોક્ટર હોય ને આ બાજુ સાંભળો ખરા. જરાક ડોક્ટર હોય તો એમને બતાવો. આખો દિવસ આવો જ કર્યા કરે છે. આખો દિવસ આવું કરે. આખો દિવસ. ચોક હારા દવાખાને હેડ બતાવું ચોક. બેસો. ના બેહવું નહીં. તમે શું લેવા આવો? તેલ લેવા તેલ. તેલ લેવા ભલા આવ્યો. બેહો તો ખરા અમાવો આ બાજુ. આ બેહવું હેડો. હા. તું રેડી ને? રેડી રેડી કોઈ ચાબા. આ ચાબા ઉના પીવી શું છે? કરવું અમારે? ચા. હવે ચા પીવો ને? ચા મેલાવ. મેલો મેલો ચા. એટલે થોડી ચા બનાવ ભાઈ. હારું ચાલ આવું બનાવી. જલ્દી બનાય. હા. પણ મહેમાન બા ખોટી થાય આ તો આખો મહિના. મારું બી પેટમાં તકલીફ થઈ ગઈ છે. વો તો સારી જગ્યાએ બતાવો. તોય ડોક્ટર હારો છે. વો છે ચી બાજુ છે? સિદ્ધપુર. ચિયો એ રહ્યો. નોમ તો કો. નોમ તમે લઈ જાઓ હેડો મારા અંગાત. પેલો મેવાડા. હા એ રે. આ હાવથી શેવાડા રે મેવાડા. સેવાડે. ચા લાય ચા. હા લાવ લાવો. લાવ લાવ લાવ. આ આયા છે તો આ થોડી ચાપા. હા લાવું છું ચા. ચો આપણા ઘેર કદી આવતા નહીં.
આ પહેલા વેલા આયા છો સાચી વાત તમે જાજો પાછા મેવાડે ઓ મેવાડા જાવું છે લ્યા જાતા આવજો આ ભાઈ ચાલો હાલો પેટમાં મારું બધું તકલીફ જેવું ના ના થાય એટલે જીયાજી આ ચાય હનો ઉતરા જોજો આ ગાઢા હે કાળું બલાળું પેટમાં થોડી ગડબડ ના ના થઈ તઈ દવાખાને જાતા હો ગઈ. દવાખાને જાવું પણ થોડો હારું ફરું છું ને ના હરતા ફરતા રહો થોડો ઊભા થઈને અમે હેડું ને હવે તો પાછું થોડું સારું લાગો ના ના વાત સાચી વાહ લે આવું માર ચામાં પડાય અલ્યા એ તો ભૂખ મારતો તો તો પાછા છીએ વાત કરો છો તારા પેટમાં તકલીફ આવે બધું થાય અલા, ચાય એવી નહીં મેકા મારો તેલ બેલા નહીં જોતું અચ્છા તારે. તો જે તેલ લઈને પાછા જતા નહીં તમે નહીં જોતું તેલ તેલ લેવા તેલ લઈને જતા રહો હડો મને આવે તને હા તમે આ ચામાં કયું આવું કરાતો હોય ચામાં પાદો છો એટલે મહેમાન આવે એટલે બંધ બાર દઉં બંધ તો જો એના મોડા પર બધું ડજાઈ ગયો બિચારો તે હું હાથે કઈ કર્યું છે આખો દિવસ તો હવાજ કાઢ્યા કરવાનો એ તો હાથે નીકળે કોઈ હાથે કઈ થોડું કાઢું છું વાત કરી દવા મવા કરાવો જાય ને હારું દવા બવા કરાવો ઇજ્જત ને કચરા કરે આમાં છે ને ઇજ્જત આખી દુનિયા પાતતી હોય છે આટલું બધું પાદે જ કરવાનું આખો દિવસ એ તું જાજો હોય છે મગજ ખરાબ લગાવો અંધારો છે હા લગાવો પડશે હમણાં